રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હવે રાજ્યમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં એક નવી ઓળખ બનવા જઈ રહી છે. કેમ્પસમાં ₹7 કરોડના ખર્ચે અદ્યતન લાઇબ્રેરીનું નિર્માણ પૂર્ણ થઈ ચૂક્યું છે. 3 માળની આ કાચની ગોળાકાર ઇમારત સૌરાષ્ટ્રમાં પોતાની જાતની પહેલી અનોખી લાઇબ્રેરી ગણાશે, પરંતુ હજુ સુધી તેનો ઉપયોગ શરૂ થયો નથી કારણ કે ફાયર એનઓસી બાકી છે. જો આ મંજૂરી ઝડપથી મળી જાય તો યુનિવર્સિટીના હજારો વિદ્યાર્થીઓને 24 કલાક ખુલ્લી રહેતી આધુનિક લાઇબ્રેરીનો લાભ મળશે. વર્ષ 2021ના અંતે યુનિવર્સિટી દ્વારા આ લાઇબ્રેરીનું વર્ક ઓર્ડર અપાયું હતું. કોરોનાની અસરથી શરૂઆતમાં કામમાં અટક્યું હતું, પરંતુ બાદમાં ઝડપથી કામ થયું અને 2024ની શરૂઆતમાં ઇમારત તૈયાર થઈ ગઈ હતી. 1.5 વર્ષથી તૈયાર હોવા છતાં આજ સુધી તેનું લોકાર્પણ થઈ ચૂક્યું નહોતું કારણ કે આ દરમિયાન નિયમોમાં ફેરફાર થયા છે. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ પછી 9 મીટરથી વધુ ઊંચાઈની ઇમારતો માટે ફાયર એનઓસી ફરજિયાત કરાઈ છે. એટલે હવે યુનિવર્સિટીને પોતાની જ ખિસ્સેથી ફાયર સિસ્ટમ માટે આશરે 90 લાખનો ખર્ચ કરવો પડશે. નવી લાઇબ્રેરીમાં ટેકનોલોજી અને આધુનિક ડિઝાઇનનો સુમેળ જોવા મળે છે. ઇમારત એવી રીતે ડિઝાઇન કરાઈ છે કે સૂર્યપ્રકાશનો પૂરેપૂરો ઉપયોગ થાય અને વિદ્યાર્થીઓ પ્રાકૃતિક ઉર્જા સાથે અભ્યાસ કરી શકે. અહીં ઓટોમેટિક સિસ્ટમ રહેશે જેમાં એન્ટ્રી અને એક્ઝિટ FRID કાર્ડ સ્કેન થતાની સાથે જ નોંધાશે. ડ્રોપ બોક્સ ફેસિલિટી દ્વારા વિદ્યાર્થીઓ પોતે જ પુસ્તક પાછું મૂકી શકશે. ઈ બુક, ઈ જર્નલ્સ અને ડિજિટલ કન્ટેન્ટ સાથે વાઈફાઈ સુવિધા પણ ઉપલબ્ધ કરાશે. ખાસ વાત એ છે કે આ લાઇબ્રેરી 24 કલાક ખુલ્લી રહેશે અને રાત્રે વાંચન માટે વિશેષ સુરક્ષા ગાર્ડ પણ રહેશે. ગોળાકાર આ કાચની ઇમારત જમીનથી 3 ફૂટ ઊંચી છે, જેના કારણે તેનો સૂર્યોદય વધુ ઝળહળે છે. આસપાસ ગાર્ડન અને વૃક્ષારોપણ કરાયું છે જેથી વિદ્યાર્થીઓને કુદરતી વાતાવરણ મળે. 3 માળના આ બિલ્ડિંગમાં 2 લિફ્ટ, સ્ટોરેજ રૂમ અને વિશાળ બુક એરિયા બનાવવામાં આવ્યો છે. એક સાથે 1000 વિદ્યાર્થીઓ આરામથી બેસીને વાંચી શકે.